તો કોંગ્રેસ સારો બાદ આમ આદમી પાર્ટીએ પણ વળતો પ્રહાર કર્યો છે। કોંગ્રેસ પાર્ટી દગાબાજ છે। આપના પ્રદેશ પ્રવક્તાએ વાત કરી કોંગ્રેસે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે। પ્રદેશ પ્રવક્તાએ આ વાત કરી કોંગ્રેસના નેતાઓએ રેલીનો રૂટ ડાયવર્ટ કર્યો છે। ખેડૂતો કોંગ્રેસની સભામાં જવા માટે નહોતા આવ્યા। કોંગ્રેસે સભામાં લઈ જતા ખેડૂતો વિપર્યા। યોગેશ જાડવાણીએ સીધો પ્રહાર કર્યો છે। કોંગ્રેસ ક્યારેય ખેડૂતો સાથે ઊભી નથી રહી। યોગેશ જાડવાણીએ સીધો પ્રહાર કર્યો કોંગ્રેસ પર। ખેડૂત આંદોલનમાં કોંગ્રેસના નેતાઓ ખેસ ઉતારીને આવે છે। સીધો પ્રહાર યોગેશ જાદવાણીએ કોંગ્રેસ પર કર્યો છે અને આકરા પ્રહારો યોગેશ જાદવાણી તરફથી કરાયા છે। કોંગ્રેસના મિત્રોએ અત્યાર સુધી ખેડૂતોને એવા ભ્રમમાં રાખ્યા કે આપણે ગાંધીનગર સુધી કૂચ કરવાની છે અને સચિવાલયનો અને મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવો કરવાનો છે અને વચ્ચેથી એ જ ખેડૂતોને જેને ગાંધીનગર જવાનું કહીને નીકળ્યા હતા અને ખેડૂતોને સાહેબ ત્યાં સુધી અંધારામાં રાખવામાં આવ્યા કે આપણી પાસે પરમિશન છે। હકીકતમાં પરમિશન ગાંધીનગરની નહોતી, પણ કોંગ્રેસે જે સભા યોજી, જે સભાનું સ્થળ હતું એની પરમિશન હતી। તો પહેલી વાત તો કોંગ્રેસે ખેડૂતો સાથે ગાંધીનગર જવાની વાતને લઈને છેતરપિંડી આચરવાની શરૂઆત કરી। બીજી વાત એ થઈ કે 14 તારીખે 15 તારીખની રેલી હતી। 14 તારીખે કોંગ્રેસના મિત્રો મીડિયામાં આવીને એવું કીધું કે આમ આદમી પાર્ટીના નેતાઓ આ આંદોલનમાં હાજરી ન આપે। અમારા માટે એ આંદોલનમાં હાજરી આપવી કે ન આપવી એ બહુ મહત્વનું નહોતું, પણ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે। ચૂંટણીના સમયે ચૂંટણી લડી લેશું, રાજનીતિના સમયે રાજનીતિ કરી લેશું, પણ અત્યારે ખેડૂતોનો મુદ્દો છે। ખેડૂતોને ન્યાય કેવી રીતે મળે એ અમારા માટે વધારે મહત્વનું હતું। એટલે મેં સહસમજણથી 15 તારીખની રેલીથી દૂર રહેવાનું નક્કી કર્યું। પણ છતાંય આ કપટી કોંગ્રેસના નેતાઓએ મરી ગયેલી કોંગ્રેસને જીવતી કરવા માટે થઈને અધવચ્ચેથી રેલીનો રૂટ ડાયવર્ટ કરી અને ખેડૂતોને પોતાની સભામાં, કારણ કે કોંગ્રેસના નેતાઓ હંમેશા મંચ બહાદુરો છે, ભાષણવીરો છે, એટલે એમને ભાષણ કરવાની જે ખંજવાળ આવે એ પૂરી કરવા માટે થઈને એમને વચ્ચે કોંગ્રેસની સભા। ખેડૂત આંદોલનનો કેમ ફિયાસ્કો થઈ ગયો? કોંગ્રેસ આપના નેતાઓએ આંદોલન બગાડ્યું? કોના કારણે ખેડૂતોની માંગ અદ્ધરતાલ થઈ ગઈ? આ સૌથી મોટો સવાલ છે। સરસ મજાનું આંદોલન થઈ રહ્યું હતું, ખેડૂતો દૂર દૂરથી આવ્યા, પણ રાજનીતિના રંગે આ આંદોલન ચડી ગયું અને ખેડૂતો જતા રહ્યા। જગતના તાજ સાથે કોણ રાજકીય રમત રમી ગયું છે? રાજકીય લાભ ખાટવા કોણે પ્લાન બનાવ્યો? આ સૌથી મોટો સવાલ હાલમાં એ ખેડૂતો પૂછી રહ્યા છે। એક સમય સરકાર સામે નારાજગી, સરકાર ખેડૂતોની વાત માનતી નથી। આ સ્થિતિની વચ્ચે વિપક્ષ તરફથી પાલ આંબલિયા મેદાનમાં આવે છે અને 6 મહિનાથી આ આંદોલન ચાલી રહ્યું હતું, પણ જેવું આંદોલનનો સાંજ પડી અને ફાટા અને ખેડૂતો ઘરે જતા રહ્યા।